નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી. તેમાં 12મા નંબરનું પ્રકરણ છે સખી માર્કડી અને તેના લેખક છે કાકા સાહેબ કાલેલકર. તો આપણે આ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય આ વિડીયોમાં જોવાના છીએ. અહીંયા શબ્દ સમજૂતી આપવામાં આવેલી છે, તો તમે આ પણ જોઈ શકો છો. ત્યારબાદ વિરુદ્ધવારથી શબ્દો આપવામાં આવેલા છે અને રૂઢિપ્રયોગ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તેમાં પ્રશ્ન 1 છે, લેખક નકશામાં માર્કડીના લીટી શોધતા નથી કારણ કે તેનો જવાબ છે ઓપ્શન સી, એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. પ્રશ્ન નંબર 2, મહાદેવે મુકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? જવાબ આવશે ઓપ્શન ડી, બી અને સી બંને. બી છે 16 વર્ષ જીવનાર સદગુણી બાળક અને સી છે 100 વર્ષ જીવનાર મૂળ બાળક. પ્રશ્ન નંબર 3, માર્કડી લેખકને શું આપતી? તેમાં જવાબ છે ઓપ્શન બી, અમૃત જેવું પાણી. પ્રશ્ન નંબર 4, ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? જવાબ છે ઓપ્શન એ, ત્રિશૂળધારી શિવજીનો. તો અહીં વિકલ્પોના જવાબ આપવામાં આવેલા છે, તમે તે લખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપવામાં આવેલું છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 1, માર્કડે જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય તેમ તેમ મા બાપના વદાન શા માટે મલાન થતા જાય છે? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે, માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય તેમ તેમ મા બાપના વદાન ગલાન થતા જાય કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડે 16 વર્ષનો થઈ જશે. તેની વય મર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે. તો અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને શા માટે ગમે છે? તો આપણે આ પ્રશ્નનો પણ જવાબ જોઈએ. અહીં તેનો જવાબ આપવામાં આવેલો છે, માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી. આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી, છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 1 છે, માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વણવો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર જવાબ જોઈ શકાય છે. માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી તેમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એમના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડીની સાથે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કંડી થોપતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ 100 પૂછ્યો અને જવાબ 100 મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વચ્છતા એમના પ્રેમ મિલનમાં નહોતી. તો અહીં તમે જવાબનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ જવાબ લખી શકો છો. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લેખો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ.
અહીંયા સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે. મુકંદુ ઋષિને સંતાન ન હતું. એમણે તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ એમાં વિકલ્પ મૂક્યો કે મુકંદુ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મુકંદુ ઋષિ વિમાસનમાં પડી ગયા. તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે, પણ એ જ કુલોદ્ધારક થશે. આથી બંને 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માગી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો, ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજમાં હિંમત નહોતી. આખરે યમરાજે એમના પર પાસ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી દુષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી. એને જીવનદાન મળ્યું. તો અહીં તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. અહીં આપણે આ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય જોયું. આવા દરેક પ્રકરણના સ્વાધ્યાય મેળવવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે કોઈ નવું વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.